વાસ્તવમાં હયાત ન હોય છતાં તેના ખોટા દસ્તાવેજ બનાવી તેના પર લોન મેળવી લોનની રકમ ભરપાઈ ન કરેલ હોય સદર ગુનાના આરોપીને ઝડપી લેતી અડાજણ પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરજ શહર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી કે ડિવિઝન સુરત શહેરનાઓએ ખોટા શેર સર્ટિફિકેટ બનાવી તેના આધારે અશાંત ધારાનો હુકમ મેળવી ગુનો આચરેલ હોય સદર ગુનાના આરોપીને પકડવા સૂચના કરેલ હોય જે સંબંધે અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણાનાઓએ ગુનાના આરોપીઓને હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીને પકડી પાડવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી પટેલ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા સૂચના કરેલ તે દરમિયાન સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર GL નિમાવત સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ હીરાભાઈ ટીશાભાઈ નાઓ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે ઉપરોક્ત ગુનાના કામે સંડોવાયેલા આરોપીને પકડી પાડી આરોપીની પૂછપરછ કરતા આરોપી સને 2022માં ફરિયાદી આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અડાજણ બ્રાન્ચ ખાતે મેનેજર તરીકે ફરજ પર હોય ત્યારે કતારગામ વેડ રોડ પાસે આવેલ પ્રભુનગર કોઓપરેટિવ સોસાયટી વિભાગ 1 પ્લોટ નંબર 82C જે પ્લોટમાં મિલકત હયાત ન હોય તેમ છતાં બોગસ શેર સર્ટિફિકેટ બનાવી તેના આધારે અશાંત ધારાનો હુકમ મેળવી તથા ખોટા દસ્તાવેજ બનાવી આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં રજૂ કરી બીજા અન્ય આરોપીઓની મદદગારીથી ₹1,66,995ની હોમ લોન પોતાના નામે મેળવી જે લોનની રકમ આજ સુધી ભરપાઈ ન કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ગુનો આચરેલ હોય સદર ગુનાના આરોપીઓ અનિતાબેન જીતેન્દ્રભાઈ મનોહરભાઈ બાબરિયા ઉંમર વર્ષ 40 ધંધો નોકરી રહે ઘર નંબર A67 ઉદયનગર વિભાગ 2 કતારગામ સુરત શહેર તેને પકડી પાડેલ છે।